મિત્રો, રામાપીરે જ્યારે સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ન ખોદતા. પણ પછી તો એવું શું બન્યું કે રામાપીરની સમાધિ ફરીથી ખોદવી પડી? તો શું છે આની પાછળનું રહસ્ય? આવો જાણીએ આજના આ વિડીયોમાં. હરભુજી એટલે રામાપીરના માસિયાઈ ભાઈ, પણ ભાઈ કરતા પણ બંને જણાની મિત્રતાનો નાતો વધારે. દેવ એકબીજાને મળે નહીં ત્યાં સુધી ચેન પડતું નહીં. રામાપીર રણુજાથી ઘોડી લઈને ચાલતા થાય અને હરભુજી બાજુના ગામમાંથી ઘોડી લઈને આવે. આમ અધ વચ્ચે બંને ભાઈઓ ભેગા થાય, કહુબા પાણી કરે અને સુખ દુઃખની વાતો કરે. કોઈક દિવસ જ એવો હોય કે બંને ભાઈ એકબીજાને મળે નહીં. આટલો અદ્ભુત બંને વચ્ચે પ્રેમ હતો. એકવાર રામાપીરને એમ થયું કે મારે હવે સમાધિ લેવી જોઈએ, મારું જીવન કાર્ય મારે સમાપ્ત કરવું જોઈએ. પણ એમને બીક હતી કે હરભુજી મને સમાધિ લેવા દેશે નહીં. એટલે એમને આ વાતની જાણ હરભુજીને કરવી નહોતી.